નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમાચાર કડિયાણા ગામનો જે જંગલ વિસ્તાર છે ત્યાંથી એક શિકારી પકડાયો છે। આ શિકારી જે છે તે પોતે તીક્ષ્ણ હથિયાર વડે જે શેરો તેમજ ઘો આવા બધા જે જંતુઓ આવતા હોય છે તેની શિકાર કરતો હતો અને જે વન વિભાગની નોર્મલ જે વિભાગ આવે છે તેને ખ્યાલ આવ્યો અને બાતમી મળી અને તે ઘટના સ્થળે પહોંચી અને 3 શેરા અને 1 ઘો જેને શિકાર કરતા રંગા હાથે તેને પકડી લેવામાં આવ્યો છે અને તેને વન વિભાગની ઓફિસે લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની આખરી પૂછપરછ કરી અને અગાઉ કેટલા આવા મારણ કર્યા છે કે કેમ શિકાર કર્યા છે કે કેમ તેની બધી પૂછપરછ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 1 દિવસના તેને રિમાન્ડ આપવામાં આવ્યા છે। આવો આ સમગ્ર બાબતે અધિકારી શું કહી રહ્યા છે? મારું નામ BR મકવાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરબી। ગત તારીખ 5/7/2026ના રોજ કડિયાણા જંગલની અંદર સ્ટાફના ફેરણા દરમિયાન એક ઈસમ વાલાભાઈ મોહનભાઈ ઉંમર વર્ષ 30 જેને રંગે હાથે 3 શેડા અને 1 ઘો સાથે પકડી લેવામાં આવેલ છે અને તેની તપાસ કરવામાં આવેલ છે અને તેને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે, જેમાં એના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે અને તેની અત્યારે હાલ કાર્યવાહી ચાલુ છે।